હું ચારણ છું, ગઢવી છું. સ્વાભાવિક રીતે અમે દેવી પુત્રો છીએ એટલે સંગીતની નજીક હોઈએ. સંગીત સાથે ગરોબો વધતો ગયો. તો આજે તો ગુજરાતની અંદર કે ગુજરાત બહાર આપણા જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં એક પાલુભાઈ ભજનાનંદી તરીકે એક આખી છાપ ઊભી થઈ છે. ભજન સંતવાણી અને સાહિત્યની એની બહુ જબરી જ આપણા સમાજની અંદર એનું યોગદાન રહ્યું છે. હવે કચ્છમાં આવવાનું થયું એટલે એક આપણી સિમ્પલ આમ દેશી ભાષાની એક કહેવત છે કે દોડવું હતું અને ઢાળ મળ્યો. હાર્મોનિયમ એક તો બધા પાસે હોય, 2 હોય, 3 હોય, પણ આપણે હાર્મોનિયમ એવા ભેગા કરવા છે અને એ પણ એન્ટિક. એવું નહીં કે બજારમાં જે નથી મળતું પૈસા લઈને નીકળી અને જે દુકાનમાં અવેલેબલ ન હોય એ ટાઈપના હાર્મોનિયમ લેવા છે. અને એ કંઈક મારા એવા ભાગ્ય હશે કે એ હાર્મોનિયમ સુરેશભાઈના માધ્યમથી, સુરેશભાઈ દ્વારા એ ક્યાંકથી ગોતી આવ્યા અને એ હાર્મોનિયમ આજે મારી પાસે છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે આપનું. આજે હું શૌનક વ્યાસ આવી ગયો છું એક સરસ મજાના મહેમાન, સરસ મજાની વાતને લઈને. મિત્રો, આપણા ગુજરાતી કલ્ચરની વાત કરીએ, આપણી પરંપરાની વાત કરીએ, આપણી સંસ્કૃતિની વાત કરીએ તો ભજન, સંતવાણી, આ બધી વાતો આપણા કલ્ચર સાથે વણાયેલી છે, જોડાયેલી છે. પણ કાળક્રમે થયું એવું છે કે એ વસ્તુઓ જે એટલી લોકપ્રિય હતી, જે દરેકના જીવનનો એક અભિન્ન ભાગ હતી, હિસ્સો હતી, કે એના સિવાય કોઈનું પ્રભાત થતું નહીં. સવારમાં જો પ્રભાતિયા ના સંભળાય તો ઘરમાં જે બા દાદા બધા હોય એ આ ગાતા રહેતા અને એ રીતે વાત આગળ વધતી રહેતી. પણ ક્યાંક ને ક્યાંક એક બ્રેક લાગી છે. પણ ઘણા એવા લોકો છે કે જે આ પરંપરાને, આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને એ પ્રયત્નો ઘણા અંશે સફળ પણ થયા છે. મને એક ભજન આપણું છે, મને બહુ જ નાનપણથી મારા પરિવારમાં ગાવું તો મને બહુ જ યાદ આવે છે. એ ભજન હું ગાઉં છું, આપને પણ એક કનેક્શન મળશે કે એ ભજનોની શું તાકાત હતી. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની અલખના રે ધામની, એ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. હવે આવું ભજન ક્યાંક ગવાતું હોય કોઈકના ઘરમાં તો એ વાતાવરણ કેવું પવિત્ર, શુદ્ધ રહે, એના વિચારો કેવા સરસ રહે. અને આવા ભજનો આપણે ત્યાં થયા અને વખતો વખત એવા કલાકારો દ્વારા, એવા ભજનિકો દ્વારા એ લોકો સુધી પહોંચતા રહ્યા અને લોકોથી બીજા લોકો સુધી પહોંચતા રહ્યા. એટલે જેને ઇંગ્લિશમાં આપણે ઓરલ ટ્રેડિશન કહીએ છીએ, કે જે બોલવાથી એ ટ્રેડિશન ચાલુ રહે છે, જે કહેવાથી ચાલુ રહે છે, એવી ટ્રેડિશનનો એક ભાગ છે. અને એવી ટ્રેડિશનને જીવંત રાખવાનું એક બહુ જ મોટું કામ કરી રહ્યા છે એવા એક વ્યક્તિ. હવે એ વ્યક્તિની આ ઓળખાણ તો છે જ, એમને સંબોધવામાં આવે છે ભજનાનંદી, ભજનાનંદી. એટલે ભજનમાં જેમને આનંદ છે, ભજન જ જેમનો આનંદ છે અને જે ભજનથી લોકોને આનંદ આપે છે, મારી સમજણ પ્રમાણે એવા વ્યક્તિ. બીજું કે એમનો એક અનોખો શોખ છે. આપણે નાનપણમાં ઘણા બધાને એવા શોખ હોય છે કે કોઈક ટિકિટ કલેક્ટ કરવાનો શોખ હોય છે, સિક્કાઓ કલેક્ટ કરવાનો શોખ હોય છે, એવા બધા શોખ હોય છે. કોઈકને કપડાં કલેક્ટ કરવાનો શોખ હોય છે. પણ આ શોખ તો કંઈક અનેરો શોખ છે. મેં ક્યારેય સાંભળ્યું નથી, તમે સાંભળ્યું તો જરા કહેજો. એમને શોખ છે હાર્મોનિયમ કલેક્ટ કરવાનો. સાહેબ, હવે સંગીતમાં રસ હોય એ વાત બરાબર છે, પણ એમાં માણસ 300-400 હાર્મોનિયમ કલેક્ટ કરી નાખે, ગજબ વાત છે ને. અને એ પણ એવા હાર્મોનિયમ કે જે એવા દિગ્ગજોના છે અથવા તો એવા કે જેની સાથે કંઈક વાતો જોડાયેલી છે, એવા હાર્મોનિયમ લાવવા, પોતાની પાસે રાખવા. અને અહીંથી વાત અટકતી નથી, ઘણી આગળની પણ છે, એ તો વાત કરતાં કરીશું. પણ એવા જ એક બહુ જ સાલસ સ્વભાવના, બહુ જ સરસ ભજનિક અને ઉમદા વ્યક્તિ એવા પાલુભાઈ ગઢવી આજે આપણી સાથે છે. જય માતાજી, નમસ્કાર. જય માતાજી, નમસ્કાર. સાહેબ, મજાની વાત તો એ છે કે મેં જ્યારે આપના વિશે જાણ્યું ત્યારે મને તો સૌથી વધારે, કારણ કે મને ગાવામાં થોડો રસ છે, તો એકાદ હાર્મોનિયમ ઘરમાં હોય તો બહુ થઈ જાય છે. 300 હાર્મોનિયમ, એનાથી ઉપર કેટલા એક્ઝેક્ટ આંકડો કેટલે પહોંચ્યો છે? 300 પ્લસ છે. 300 પ્લસ છે. હવે આપણે ગણવાનું રોકી દીધું છે. તો સાહેબ, આ જે છે, મેં એક વસ્તુ જે આપના વિશે જાણી એમાં એ છે કે આપનું જે સંગીત સાથેનો નાતો છે પણ બાળપણ જરા કઠિન રહ્યું છે આપનું. તો એ કઠિન બાળપણમાંથી સંગીત સાથેનું જોડાણ કેવી રીતે થયું એ જરા જણાવો. કારણ કે નાનો હતો ત્યારે આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી અને એ સમયની અંદર, કારણ કે મારો જન્મ 1975માં,
હા અને એ સમયના કચ્છને જો આપણે જોઈએ તો આર્થિક રીતે કચ્છ આમ પણ બહુ કંઈ હતું નહીં અને કચ્છના માણસો કચ્છમાં છોડી અને મુંબઈ અથવા અન્ય જગ્યાએ વસવાટ કરતા હતા, ધંધા અર્થે નીકળી જતા હતા. અને એ સમયની અંદર કચ્છના એવો સમય હતો કે એક વર્ષ જો થોડો ઘણો વરસાદ થાય તો બીજા વર્ષે દુકાળ પડે. એવો તો એ કચ્છની આખી સ્થિતિ હતી. જે અત્યારે કચ્છ છે એ તો આખો ફેરફાર થઈ ગયો આખું. અને ભગવાને પરમાત્માએ કંઈક કચ્છ ઉપર એવી કૃપા કરી, કચ્છને એવું કહી શકાય કે ભૂકંપ જ્યારે આવ્યો અને ભૂકંપની અંદર કચ્છને જાનહાનિનું બહુ જ મોટું નુકસાન થયું. પણ એના પછી કચ્છની આખી તસવીર બદલાઈ ગઈ છે. અત્યારે દુનિયાના લોકો કચ્છની અંદર ધંધા રોજગાર માટે થઈને આવે છે. તો એ આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહીં, સંઘર્ષ કરવો પડતો હતો. પણ સંઘર્ષમાં પણ જો કોઈ મને એક બળ આપતું હોય, કંઈક મને કોઈક એમ સપોર્ટ જો મળતું હોત તો સંગીત હતું. એ નાનપણથી હું ચારણ છું, ગઢવી છું. સ્વાભાવિક રીતે અમે દેવી પુત્રો છીએ એટલે સંગીતની નજીક હોઈએ. અમે માતાજીની આરાધના, સ્તુતિ ગાવું આ બધું અમારા સહજ બાબત છે. અમારા ઘરની અંદર પણ અમારી માતાઓ, દીકરીઓ, બહેનો જે છે એ ઘરકામ કરતાં કરતાં પણ માતાજીના ગુણગાન ગાતી હોય. અને એ ગુણગાન જ્યારે ગાતી હોય અને ચારણની દીકરી એટલી સુરીલી તો હોય જ. બિલકુલ. અને એ ગાતી હોય ને એ સાંભળતા હોય એટલે અમે નાના હોઈએ એટલે અમારે ચારણના દીકરાને બાળપણથી જ આ સંસ્કાર મળતા હોય. એવી જ રીતે મારા પિતાશ્રી એમને પણ સંગીતનું અને ભજનનો બહુ શોખ હતો. અને નાનપણથી અમારા ઘરની અંદર સંગીત વાગ્યા કરે, ભજન વાગ્યા કરે. કલાકારો જે તે સમયના મારા પિતાજીના મિત્રો હતા એ અમારા ઘરે એમનો અવરો રહે. એમના કલાકારોથી પરિચિત થઈએ, કલાકારો વિશે જાણીએ કરીએ ત્યારે અંદરથી જિજ્ઞાસા વધુ જાગે. અને એ રીતે ધીમે ધીમે સંગીત સાથે ગરોબો વધતો ગયો. તો આજે તો ગુજરાતની અંદર કે ગુજરાત બહાર આપણા જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં એક પાલુભાઈ ભજનાનંદી તરીકે એક આખી છાપ ઊભી થઈ છે. એ ગુરુ કૃપા હી કેવલમ. જી બિલકુલ બિલકુલ બિલકુલ. જી. તો આપને આ રીતે આ ભજન સાથે એટલે આપના પરિવારમાં જ આજે પણ મને એ વાત તો જાણવી જ છે કે આજે આપણે ભજનોની આપણી પરંપરા છે, સંતવાણી છે, એ શું છે, કેવી રીતે એનું કેટલું મહત્ત્વ છે આપણા સમાજમાં અને અત્યારે એની શું પરિસ્થિતિ છે? જ્યારે વાત આવી અત્યારે ભજન, સંતવાણી અને સાહિત્યની, જી, એની બહુ જબરી જ આપણા સમાજની અંદર એનું યોગદાન રહ્યું છે. જી જી. જે મહાપુરુષોએ, જે સંતોએ, જે કવિઓએ, જે લેખકોએ જે ભજન લખ્યા, જે સંતવાણી લખી, જે સંતોના હૃદયમાંથી જે શબ્દો સ્ફુર્યા અને સંતોએ જે પોતાની વાણી સ્વરૂપે જેને જગતની અંદર રજૂ કર્યા એને સંતવાણી આપણે કહેતા હોઈએ છીએ. અને જે કવિઓએ જે રચનાઓ, પદ જે લખ્યા, જે કવિતાઓ હોય કે પદ હોય કે પછી જે કંઈ રચના, એને આપણે જે આજે આપણા સમાજની વચ્ચે જ્યારે સારા જે સુરીલા ગાયકોએ કે સુરીલા વાર્તાકારોએ, સુરીલા સાહિત્યકારોએ જ્યારે એ વાતો સમાજની વચ્ચે જ્યારે રાખી ત્યારે એને એટલું આવકાર મળ્યો. એનું કારણ એ હતું કારણ કે આપણા ભજનો, આપણી સંતવાણી, આપણું સાહિત્ય એ સંસ્કારોથી ભરેલું છે અને એ અમૂલ્ય વસ્તુ છે. આપણા ભારત દેશની અંદર જ્યારે ભારતની આખા દેશની જ્યારે સંસ્કૃતિની વાત કરીએ ત્યારે આપણા ગુજરાતની જે છે આ ભજન, સંતવાણી, સાહિત્ય એ બધા પ્રદેશો કરતાં આપણને કંઈક અલગ ઓળખ અપાવે છે. આ આપણી એક વિરાસત છે. અને આ વિરાસતની અત્યારના સમયમાં કારણ કે એવા એની અંદર યોગદાન આપનારા સાહિત્યકારો, ગાયકો, ઉપાસકો, ભજનીકો અને સંતોએ જ્યારે એની અંદર પોતાના આયખા આપી દીધા છે. એટલા માટે અને એ ભજન સાંભળીને, એ સંતવાણી સાંભળીને, એ સાહિત્ય સાંભળીને અનેક મહાપુરુષો સર્જન થયું છે મહાપુરુષોનું. ત્યારે વર્તમાન સમયની અંદર આ આપણું ભજન, આપણું સંતવાણી, આપણું સાહિત્ય કોમર્શિયલ બનતું જાય છે, એક આર્થિક ઉપાર્જન માટેનું એક સાધન બનતું જાય છે. ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ છે એ જ્યારે કોમર્શિયલ થાય, એ વ્યવસાયિક બની જતી હોય તો એની અંદર જે એનું તત્વ છે ને એ તત્વ ખતમ થઈ જતું હોય. એ સમયની અંદર જૂના જમાનાની જો વાત કરીએ તો એ સમયના ભજનીકો, એ સમયના સાહિત્યકારો, એ સમયના ગાયકો જ્યારે શબ્દો રજૂ કરતા ત્યારે માણસ સ્તબ્ધ બની જતું. અમે એ દ્રશ્ય અમે પોતે જોયેલા છે. અને અત્યારે જે દર્શકો જે આ શો નિહાળી રહ્યા છે, ગુડ મોર્નિંગ ગુજરાત, એમાંના ઘણા દર્શકોને એ દ્રશ્ય એમણે પણ જોયા હશે કે જ્યારે એ સંતો, એ ગાયકો જ્યારે એ વાણી પ્રસ્તુત કરતા હોય ત્યારે માણસોના મોઢા ફાટી રહેતા હતા.
બરાબર. આવી રીતે સાંભળતા હતા. કારણ કે ભજન સંતવાણી સાહિત્ય છે ને એ આપણી અંદર આધ્યાત્મિકતાને સર્જન કરે છે, માણસને શાંત બનાવે છે. પણ અત્યારે આ વસ્તુ કોમર્શિયલ થઈ ગઈ, આખી એને પ્રોફેશનલ બનાવી દીધી, વ્યવસાયિક બનાવી દીધી. જેનાથી શું થશે કે અત્યારનો ઝડપી યુગ આવી ગયો, હાઈટેક યુગ આવી ગયો, આધુનિક યુગ છે. અત્યારે ભૌતિકવાદનો યુગ ચાલે છે. કોઈની પાસે એટલો સમય નથી કે કોઈ બાળક એના માવતર પાસે બેસે, અથવા માવતરને સમય નથી કે એ બાળકને સમય આપી શકે. તો અત્યારે આપણી અત્યારની પેઢી કે આવનારી પેઢીને જો સંસ્કારોનું સિંચન કરવું હશે, અને આપણે ભારતીય છે એવી કંઈક દુનિયાને જો આપણે ઓળખ અપાવી હશે, તો આ જો આપણામાં હશે તો જ આપણે ભારતીય તરીકે આપણી ઓળખ હશે. નકર તો પછી વેસ્ટર્ન કલ્ચર અને આપણા કલ્ચરની અંદર આગળ જતાં બહુ કંઈ ફેર રહેશે નહીં, કારણ કે આ બધું ભૂસાઈ જવાનું છે. એટલે હું તો હંમેશના માટે જ્યાં જ્યાં જાઉં છું, જ્યાં જ્યાં વાતચીત કરવાનું થાય, જ્યાં કાર્યક્રમમાં ક્યાં ઉપસ્થિત હોઈએ, અથવા મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી પણ દરેકને ટકોરે કરતો હોઉં છું કે ભગવાન ઉપર ભરોસો રાખો, કારણ કે કીડીને કણ અને હાથીને મણ આપવાવાળો ઈ જ છે. ઠીક છે, તમે અનાજમાં નમક પડે એ રીતે તમે કદાચ કોમર્શિયલ થાવ તો ઠીક છે, પણ 100% જો તમે વ્યવસાયિક થઈ જશો તો આપણી આ વિરાસત છે એ વિરાસતનું પતન થઈ જશે. બિલકુલ બિલકુલ એવું છે. બહુ જ સારું ઉદાહરણ આપ્યું કે નમક અનાજમાં હોવું જોઈએ, નમકમાં અનાજ હોય તો એ ખવાય જ નહીં, એ કોઈને પહોંચે નહીં. બહુ સાચી વાત કરી સાહેબ. પણ આપે જે આ વાત કરી એ બહુ જ કામની છે કે આપણે બધા આપણા મૂળને પકડી રાખવા જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ એમ છીએ. બહુ જ સાચી વાત કરી. તો સાહેબ, આ તો આપના બાળપણની સંગીત સાથે નાતો થયો એની વાત થઈ. સંગીતનો નાતો અલગ છે, એ આપ રિયાઝ રોજ કરતા હશો કે ઘરમાં ચાલતું હશે, પણ આ હાર્મોનિયમ પ્રેમ ક્યાંથી થઈ ગયો આપને આટલો બધો? જી, એની વાત કરું તો મારી બાલ્યાવસ્થા લગભગ 3 વર્ષની અવસ્થા હશે, અને મારા બાપુજીની સાથે અમારા આજુબાજુમાં, અમારા ગામમાં અથવા આજુબાજુના ગામમાં, મારું ગામ માંડવી તાલુકાનું જન્મસ્થળ મોટા ભાડિયા, હાલ રહીએ છીએ અમે મોટા કાંડાગરા વાડી વિસ્તારમાં. એ સમયે અમારા ગામમાં કે આજુબાજુના ગામમાં જ્યાં ભજન સંતવાણી થાય, એટલે મારા બાપુજી મને તેડી જતા. આજે અગાઉ મેં જે તમને વાત કરી ને એના અનુસંધાનમાં જ આ વાત છે કે એ સમયમાં માવતરોને બાળકની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય એના માટે થઈને એક અંદરથી એક એવી ચિંતા રહેતી કે મારા બાળકની અંદર મારું બાળક સંસ્કારી બને. તો એ બધાને ખબર હતી કે સારા સંસ્કાર ક્યાંથી મળે? સારું સાંભળે, સારું જોવે, સારું વાંચે, સારા માણસો સાથે બેસે, સારી સાત્વિક જગ્યામાં બેસે, તો જ સારા સંસ્કારો આવવાના છે. એટલે એ સમયમાં હું મારા બાપુજી સાથે જાતો. એ સમયના અમારા કચ્છના જૂના ભજનીકો હતા, બધા મોટા ભાગના જૂના ભજનીકો રામસાગર ઉપર, એક તારા ઉપર ભજન કરતા. અને ધીમે ધીમે એની અંદર પછી હાર્મોનિયમની સંગત આવી. અને આમ બેઝિકલી આમ તમને હાર્મોનિયમની જો થોડીક વાત કરું તો ઘણા બધા મિત્રોને આનો નોલેજ છે. હાર્મોનિયમ આપણું ભારતીય વાદ્ય નથી. અચ્છા. હા, હાર્મોનિયમ છે એ યુરોપનું છે, પશ્ચિમનું છે. પણ એને એ હાર્મોનિયમનું આખું હાર્મોનિયમ બહુ જૂનું પણ નથી. 1842ની અંદર એલેક્ઝાન્ડર નામના વ્યક્તિએ હાર્મોનિયમનું સર્જન કર્યું. અને એને પગપેટી, હા, જે ફૂટથી પગથી જે ચાલતી એ પગપેટીનું એણે સર્જન કર્યું. અને 19મી સદીની અંદર આપણા દ્વારકાનાથ ઘોષે એને અંદર મોડિફાઈડ કરી અને વર્ઝન આખું ચેન્જ કર્યું. અને જે અત્યારે આપણે બધા, તમારા ઘરે જેમ હાર્મોનિયમ છે, ઘણા બધાના ઘરે જે હાર્મોનિયમ, ઘણા બધા કલાકારો જે સંગીતની અંદર જે સંગત માટે થઈને હાર્મોનિયમ યુઝ કરે છે, એ આપણા ઇન્ડિયન છે. અને મોસ્ટ પોપ્યુલર અત્યારે ઇન્ડિયન હાર્મોનિયમ છે. તો એ હાર્મોનિયમને પ્રથમ વખત મેં પરમ પૂજ્ય ભજનના જેને ભીષ્મ કહી શકાય અને સ્વર સમ્રાટ સાચા અર્થમાં જેને કહી શકાય એવા પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુને પ્રથમ વખત જ્યારે મારી નાની અવસ્થાની અંદર મેં એમને હાર્મોનિયમ વગાડતા અને ગાતા, તો પરમ પૂજ્ય નારાયણ બાપુને તો એક અલૌકિક વિભૂતિ હતા પોતે, અને કંઈક એમને એવી ગોડ ગિફ્ટ હતી. એમનું પ્રારબ્ધ એટલું મજબૂત હતું કે જનરલી કેવું હોય છે કે અત્યારે કેમ આપણે કંઈક ઘણું બધું કોઈ વસ્તુ મોબાઈલ લઈએ તો એની અંદર આપણને ઇન્સ્ટોલ કરવું પડે, લોડ કરવું પડે બધું, પણ એ તો બધું ઇન્સ્ટોલ કરીને જ આવ્યા હતા. એને ક્યાંય કોઈ નારાયણ બાપુએ ક્યાંય તાલીમ નહોતી લીધી, કોઈ નહીં શાસ્ત્રીય સંગીતની કે નહીં આપણા લોકસંગીતની કે નહીં કંઈ. એમને ભણતરે માત્ર 2 ચોપડી ભણેલા હતા. પણ સંગીતની દુનિયામાં, ભજનની દુનિયામાં હાર્મોનિયમ પ્લેની વગાડવાની જે રીત એમની, એ આજે પણ લોકો સંગીતકારોથી માંડીને એમના દીવાના છે.
અને એ સમયની અંદર સ્વાભાવિક વસ્તુ હતી કે હું એમનો આશિક બની જાઉં, એ તો સહજ બાબત હતી. કારણ કે પૂજ્ય નારાયણ બાપુના આંગળા પડતા હોય અને એમનું જે એ હરિભાવ વિશ્વનાથનું એમનું હાર્મોનિયમ, હરિભાવ વિશ્વનાથ બોમ્બેની હાર્મોનિયમ મેકર કંપની, અને મેલ જેની અંદર આપણા ભાવનગરના MJ મિસ્ત્રીના રીડ, અને એ હાર્મોનિયમનો બાપુ વગાડતા હતા અને ગાતા હતા. અને એ હાર્મોનિયમનો અવાજ બાપુ ગાતા હતા એના કરતાં વધુ મને હાર્મોનિયમના રીડ જે અવાજ હતો, ટોન હતો, એની સાથે મને ખૂબ લગાવ થઈ ગયો. એ સમયની અંદર મેં મારા બાપુજીને એવી વાત કરેલી કે બાપુ આ જે બાપુ ભજન ગાઈ રહ્યા છે ને જે વગાડે છે એને શું કહેવાય? તો સ્વાભાવિક રીતે ગામની અંદર એને હાર્મોનિયમ તો અત્યારે બધા કહેતા હોય છે, પણ નકર એને પેટી કહેવાય, પેટી બાજુ કહેવાય કે બેટા એને પેટી કહેવાય. બાપુજી આપણે આવી પેટી લઈએ તો મારા બાપુજી મને એવો કીધું કે અત્યારે તારી ઉંમર હજી નાની છે, હજી એ તો તું મોટો થઈશ એટલે તને લઈ દઈશ કરીને. પણ એ સમયમાં પેટી ખરીદવી એ અમારા માટે સહજ બાબત નહોતી, એમ સહેલાઈથી નહોતી લઈ શકાતી એવી આર્થિક સ્થિતિ હતી. પણ પછી પરમાત્માએ જ્યારે આપ્યું છે ત્યારે અઢળક આપ્યું છે કે અત્યારે 300+ હાર્મોનિયમ મારી જોડે છે. એટલે ત્યારથી મને લગાવ વધતો ગયો આ હાર્મોનિયમ પ્રત્યે. પછી ધીમે ધીમે મારે પણ મારું 10 ધોરણ ભણી કરી અને મારે મુંબઈ જવાનું થયું, જ્યાં હું નોકરી કરતો હતો બ્રિજ કેનીમાં અમરસન્સની અંદર. અને ત્યાં પેડર રોડ ઉપર અમારા કચ્છના જે બહુ જ મોટા સંગીતકાર તરીકે જેમની નામના એવા કલ્યાણજી આણંદજી, એમાંના કલ્યાણજીભાઈને ત્યાં અમારે જવાનું થયું. કલ્યાણજીભાઈને મળ્યો, એમને પગે લાગ્યો. પછી કલ્યાણજીભાઈને મને પૂછ્યું કે તમે ક્યાંથી છો? મેં કચ્છથી નામ પૂછ્યું ત્યારે મેં કીધું કે મારું નામ પાલુભાઈ ગઢવી છે. કે ગઢવી છો? કે હા. તો કે નોકરી ન કરાય તારે તો ગાવાનું હોય. વાહ! પણ આપણને ત્યારે એ વસ્તુમાં રસ એ એટલા માટે નહોતો કે ગાઈને કંઈ પૈસા ભેગા કરવા કે રૂપિયા રડવા એના માટે ગાવાનું હોય. ગાવાનું તો શેના માટે છે? પરમાત્માને રીઝવવા માટે હોય. અને એ સમયની અંદર કલ્યાણજીભાઈને મળ્યો, એમના પાસેથી ઘણી સારી એવી ટિપ્સ મળી. એમણે મને એક સાદું હાર્મોનિયમ મને ગિફ્ટ પણ આપેલું, જે હજી પણ મારી પાસે પડ્યું છે. અને આ પછી હાર્મોનિયમની યાત્રા શરૂ થઈ. ક્યાં વાત છે! તો ભાઈ આ રીતે એક સાદું હાર્મોનિયમ પહેલાં આવ્યું અને એ પણ કલ્યાણજીભાઈ તરફથી. હવે આ યાત્રા કેવી રીતે આ 300 હાર્મોનિયમ સુધી પહોંચી છે અને હજુ બીજું શું ચાલી રહ્યું છે એ જાણવામાં તમને પણ રસ છે અને મને પણ બહુ રસ છે. પણ અત્યારે સમય છે એક વિરામનો, તો લઈએ એક વિરામ. તો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને પાલુભાઈ ગઢવી છે અને પહેલું હાર્મોનિયમ કેવી અદ્ભુત રીતે આવ્યું સાહેબ, અને કોના હાથે મળ્યું એ બહુ મજાની વાત થઈ. પણ પછી તમને આ વસ્તુ ક્યાંથી સૂજી કે મારે આવા બધા હાર્મોનિયમ કલેક્ટ કરવા છે, એ ખાસ જાણવામાં રસ છે મને. જી, પ્રથમ હાર્મોનિયમ મને જ્યારે કલ્યાણજીભાઈ તરફથી મને ગિફ્ટ મળ્યું એટલે મારા માટે તો એ અમૂલ્ય એક જેને કહેવાય ને કે જીવનનો એક અદ્ભુત લાવો એમ. કારણ કે માણસ કદાચ આપણે કોઈ મોટામાં મોટો એવોર્ડ જે લઈ આવ્યા હોય ને અને જે ખુશી મળે ને એવી ખુશી જે તે સમયે મળી હતી. પછી મારી રીતે મેં જો મારા પૈસાથી જો કોઈ ખરીદ્યું હોય તો 1998માં હું વલસાડ હતો અને ત્યાં હેમંતભાઈ શાહ હતા, એમની પાસેથી મેં 12,000 રૂપિયા મેં એક હાર્મોનિયમ ખરીદ્યું હતું. પછી મારી જોડે થયા 2. પછી 2003ની અંદર હું વલસાડથી શિફ્ટ થયો કચ્છમાં. કારણ કે કચ્છની અંદર ભૂકંપ આવ્યો એના પછી અમારે કચ્છના બહુ મોટા એવા નામ જેનું ચંદ્રકાંતભાઈ ગોગરી, એમણે કેમિકલની એક ઇન્ડસ્ટ્રી જ અહીંયા ભચાઉ પાસે સ્થાપિત કરી અને એ ઇન્ડસ્ટ્રીનું આખું વહીવટ વ્યવહાર જોવા માટે થઈને મને જવાબદારી સોંપવામાં આવી. એટલે મારું આવવાનું થયું કચ્છમાં. હવે કચ્છમાં આવવાનું થયું એટલે એક આપણી સિમ્પલ આમ દેશી ભાષાની એક કહેવત છે કે દોડવું હતું અને ઢાળ મળ્યો. તો મારે શું છે કે હું મુંબઈ વલસાડ એ બાજુ રહેતો હતો, પણ મારો જીવ ભજનનો, સંતવાણીનો, ડાયરાનો, સાહિત્યનો. હવે એ બાજુ એટલા કાર્યક્રમો થાય ને વધારે પડતા જો આપણા સંતવાણી સાહિત્યના કે ભજનના કાર્યક્રમો થતા હોય તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં બિલકુલ વધારે પડતા. તો હું ભચાઉ એટલે સ્વાભાવિક રીતે કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આવી ગયો. એટલે રોજ મને કાર્યક્રમનો લાભ મળે, રોજના અલગ અલગ કલાકારોથી પરિચિત થાઉં અને નિત નવા કાર્યક્રમો સાંભળવા મળે. એટલે ભચાઉ આવ્યો પછી ધીમે ધીમે પછી આપણી પાસે આર્થિક સ્થિતિ પણ સુધરવા માંડી. પછી તપાસ કરતો રહું તો ક્યાંક મિત્રો પાસેથી જાણવા મળે કે ફલાણી જગ્યા પર કે ફલાણા ભાઈ પાસે જૂના જમાનાનું બહુ એક સારું હાર્મોનિયમ પડ્યું છે. તો પછી હું સંપર્ક કરી અને હાર્મોનિયમ ખરીદું. અને મને એવું એમ થયું કે આપણે હાર્મોનિયમ એક તો બધા પાસે હોય, 2 હોય, 3 હોય, પણ આપણે હાર્મોનિયમ એવા ભેગા કરવા છે અને એ પણ એન્ટિક. એવું નહીં કે બજારમાં જે નથી મળતું
પૈસા લઈને નીકળી અને જે દુકાનમાં અવેલેબલ ન હોય એ ટાઈપના હાર્મોનિયમ લેવા છે. એમાં પછી મારે અમદાવાદમાં જ અહીંયા રહીએ છે મારા હાર્મોનિયમના કારીગર છે, જે ટ્યુનિંગથી માંડીને સર્વિસથી માંડીને કાંઈ પણ નાનું મોટું હાર્મોનિયમમાં કાંઈ કામ આવ્યું હોય તો કામ કરે છે એવા સુરેશભાઈ શર્મા, એનો સંપર્ક થયો. કારણ કે મેં પ્રથમ હાર્મોનિયમ જે મારું હતું એને થોડુંક અનટ્યુન થઈ ગયું હતું, એને ટ્યુનિંગ કરવા માટે થઈને એમનો મેં સંપર્ક કર્યો. પછી એમની સાથે એ પોતે બહુ હાર્મોનિયમ બહુ સારું પ્લે કરે અને હાર્મોનિયમ વિશે એમને ખૂબ જાણકારી, કારણ કે એક સમયે એ પોતે હાર્મોનિયમ બનાવતા નવા, શર્મા મ્યુઝિકલ સ્ટોર આજે પણ અમદાવાદમાં છે. તો એ સુરેશભાઈ શર્માનો સંપર્ક થયો. સુરેશભાઈ પાસેથી બધી માહિતી લીધી મેં, કારણ કે એ સમયે મારે હાર્મોનિયમ વિશે વધુ ને વધુ હું જાણવા માટે, કારણ કે અત્યારે હાર્મોનિયમ માટે થઈને સ્પેશિયલી તમે એમ કહો કલાક, એક તો હું કલાક સ્પેશિયલ હાર્મોનિયમ ઉપર આખું બોલી શકું. ઘણા બધા લોકોને કે ઘણા બધા કલાકારો, જે નવા કલાકારો આવે છે એને ખબર નથી કે હાર્મોનિયમ એટલે એ લોકો એવું સમજે છે કે જે બોક્સ છે ને પ્લે કરી અને સાઉન્ડ આવે એટલે એ હાર્મોનિયમ. નહીં, એવું નથી હોતું. હાર્મોનિયમની અંદર અનેક પ્રકારની વેરાયટી આવે છે. જેમ કે જેવી રીતે કે હાર્મોનિયમ આવે એની અંદર કોમ્બિનેશન હોય, કે એક હાર્મોનિયમ એવા આવે છે કે જે સાદા હાર્મોનિયમ જેને કહેવાય, એની અંદર 2 રીડ હોય. હવે એ 2 રીડ હોય એની અંદર મેલ હોય, મેલ ફિમેલ હોય, બાસ મેલ હોય, બાસ ફિમેલ પણ હોય, અલગ અલગ હોય. હવે ઘણા બધા છોકરાઓને એવી ખબર નથી હોતી કે એમને કોઈ એવું ગાઈડ નથી કરતું કે તમારા ગળાને કયું મેચ થાય છે અને તમારા માટે કયું બેસ્ટ છે. પછી ઘણા એવા છોકરાઓને મેં જોયું કે એમને એવું લાગ્યું કે હું ઘણી બધી મહેનત કરું છું પણ કાંઈ મને હવે ખુદને ન ગમે, એટલે પછી શું કે મૂકી દે. કારણ કે એણે પહેલેથી જ પહેલું પગથિયું જ ખોટું લીધું હતું. એને રુચિ ક્યારે થાય કે એને ખુદને આનંદ આવે એવું થાય તો એવી રીતે 2 લાઇનના હાર્મોનિયમ હોય, 3 લાઇનના હાર્મોનિયમ હોય, કપલરવાળું હાર્મોનિયમ હોય, ચેન્જર હાર્મોનિયમ હોય, એમાં અલગ અલગ કંપનીઓના હાર્મોનિયમ હોય. એની અંદર રીડની અંદર પણ અલગ અલગ ક્વોલિટીના રીડ આવે. જેવી રીતે કે પેરિસના રીડ આવે, જર્મન રીડ આવે, પછી ભાવનગરના રીડ આવે, વાલુકડના રીડ આવે, કુકડના રીડ આવે. અત્યારે વધારે પોપ્યુલર, વધારે પડતા હાર્મોનિયમની અંદર જે યુઝ થાય છે પાલિતાણાના રીડ અત્યારે સૌથી વધારે યુઝ થાય છે. અને કલકત્તાની અંદર મેઇન માર્કેટ અત્યારે હાર્મોનિયમનું કલકત્તામાં. ગુજરાતની અંદર પણ આપણે ભાવનગર અને પાલિતાણાની અંદર હાર્મોનિયમ બને છે, જેમ કે મનોહર છે, રાજ મ્યુઝિકલ છે, પછી આ બધા શિવરંજની છે, આ બધા આપણા ગુજરાતી મેકર અત્યારે પણ છે. અને ગુજરાતના પણ એવા બરોડાની અંદર શંકરલાલ મિસ્ત્રી, જે માત્ર એને એવું થતું એ શોખથી બનાવતા, અને એ સમયની અંદર કે એને ખબર પડે કે આ બહુ જ ઊંચા ગજાના ગાયક છે તો એના માટે સ્પેશિયલ એને ગળાને મેચ થાય એવું હાર્મોનિયમ બનાવીને આપી આવતા. એ એમનો શોખ હતો. બહુ ઓછા માર્કેટની અંદર અત્યારે શંકરલાલ મિસ્ત્રીના હાર્મોનિયમ એ તો બનવાના બંધ થયા ને 60-70 વર્ષ થઈ ગયા છે, પણ એ માર્કેટની અંદર આજે બહુ ડિમાન્ડ છે. પછી એવી રીતે મુંબઈની કંપની DS રામસિંગ, એના હાર્મોનિયમ જે અત્યારે મોટા ગજાના જે ગઝલ ગાયકો ગુલામ અલીથી માંડીને જગજીતસિંહથી માંડીને એ બધા જો ગાયકો હોય તો એ DS રામસિંગના હાર્મોનિયમ યુઝ કરતા હતા, કારણ કે એનું સાઉન્ડ, એની ક્વોલિટી આખી જુદી હતી. અને અત્યારની અંદર દરેક વસ્તુ, હવે સમય બદલાણો અને આ ફાસ્ટ જમાનો આવી ગયો એટલે દરેકને એવું છે કે જેમ બને એમ રોજનું વધારે પ્રોડક્શન કેમ આવે અને વધુ રૂપિયા કેમ બને, અને લોકોને બહુ કંઈ હાર્મોનિયમમાં એવું કંઈ હોતું નથી. એટલે હાર્મોનિયમ પણ આવી રીતે ધીમે ધીમે હાર્મોનિયમની અંદર પણ એક બિઝનેસ જ થઈ ગયો. જો કે હાર્મોનિયમનો બિઝનેસ એવો છે કે એની અંદર બહુ કંઈ માર્જિન નથી. જે લોકો બનાવે છે એ મને ખબર છે કે આની અંદર બહુ નાનું માર્જિન છે, અને એક હાર્મોનિયમ લઈ લીધા પછી કસ્ટમર બીજી વખત તો 15-20 વર્ષે કદાચ જાય તો જાય. નકર તો એક હાર્મોનિયમ જો ઘરમાં જ વાપરવાનું હોય તો આજીવન ચાલતું હોય. એટલે એક સારું હાર્મોનિયમ આપી દે કંપનીવાળા તો પછી એ ગ્રાહક પૂરું થઈ ગયું, પછી નવો ગ્રાહક શોધવાનું હોય. પણ ત્યારે હું ઘણી વખત એ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું કે હાર્મોનિયમ મેકરો છે, કારણ કે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ વધુ આવવા માંડ્યું છે, અત્યારે કીબોર્ડ છે કે એ બધું. હવે ઇલેક્ટ્રોનિક છે ને એની એ જે ફિલિંગ હાર્મોનિયમ આપે ને એ એમાંથી નહીં મળે, કારણ કે એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. અને ઓલી છે ને એ સજીવ છે, હાર્મોનિયમ છે સજીવ છે. એની અંદર લાકડું, એની અંદર રીડ, એની અંદર ધમણ, એની અંદર જે પાસા, આ બધાનું જે કોમ્બિનેશન છે ને એની અંદર જે સાધના, એનાથી આખી એ વસ્તુ. તો એવી રીતે હાર્મોનિયમનો શોખ વધતો ગયો, અને ઘણા બધા હાર્મોનિયમ એવા જે 5,000થી કરીને 20,000ની રેન્જના મારી પાસે અનેક એવા લોકો આવે કે જ્યારે જોવે સ્વાભાવિક રીતે
કે પાલુભાઈ તમારી પાસે આટલા બધા હાર્મોનિયમ છે તો એકાદું અમને ગિફ્ટ આપો ને. એટલે એવા હાર્મોનિયમ પણ હું રાખું કે અને ખરીદી આવું કે જે કોઈ ગામની ભજન મંડળી હોય તો એને એ ઉપયોગી થાય, અથવા તો કોઈ શીખવા માટે થઈને હાર્મોનિયમ જેને જરૂર હોય તો ગિફ્ટ કરી દઉં કે ભાઈ તમે લઈ જાઓ, તમને હું ગિફ્ટ કરીશ. હવે બધાની આર્થિક સ્થિતિ એવી ન પણ હોય કે હાર્મોનિયમ ખરીદી શકે. જે ખરીદી શકે છે એવા તો સીધા જ કોઈ શોપનો કોન્ટેક કરી અને ત્યાં જતા હોય અને ખરીદતા હોય. પણ જ્યારે જે ક્યાંયથી ન મેળ પડતો હોય તો અમારો સંપર્ક કરતા હોય અને મારી પાસે આવતા તો એ પણ ઉપરવાળાની દયાથી, ગુરુ મહારાજની દયાથી ખૂબ અસંખ્ય લોકોને મેં ગિફ્ટ આપ્યા છે અને મને એનો આનંદ છે. કારણ કે આ ફાસ્ટ લાઈફની અંદર, આ વ્યસ્તતાની અંદર મને પણ ભજન કરવાનો કે નામ લેવાનો, ભગવાનનું નામ લેવાનો સમય ઓછો મળે છે. પણ હું એટલો સંતોષ માનું છું કે જે હાર્મોનિયમ જેને આપ્યું છે એ ભજન કરશે, નામ લેશે તો 1% તો મને પણ એમાંથી કંઈક પ્રાપ્ત થશે ને. કારણ કે મેં એને હાર્મોનિયમ, દાખલા તરીકે કે અત્યારે આપણે કોઈને ચાકુ આપી અને જો મર્ડર કરે ને તો એ પાપના ભાગીદાર આપણે બની, તો નામમાં ભાગીદાર તો થવું જ ને. બિલકુલ સાચી વાત. એટલે એ મને એક ખૂબ આનંદ છે અને હજી આ અવિરત ચાલુ જ છે. ક્યાં વાત. બે વાત કરવી છે. એક તો આપ વાત તો કરી રહ્યા છો ભજનની, આમ બે પંક્તિઓ જો આપના મુખેથી કોઈ એક ભજનની થઈ જાય તો મજા પડી જાય. જ્યારે ગુડ મોર્નિંગ ગુજરાત શોની અંદર મળ્યા છે એટલે સ્વાભાવિક રીતે સવારનો પોર છે. હા. અને રામગરી પ્રભાતિયાનો સમય કહેવાય. તો વાણી તો બધી સંતોની, કવિઓની જે વાણી છે, વાણી અદ્ભુત છે. વાણીની અંદર શબ્દની મજા છે. અને આપના માધ્યમથી દર્શકોને બધા ખૂબ વિદ્વાનો છે દર્શકો, મારા કરતાં બધા બુદ્ધિશાળી છે, પણ છતાં એક ચારણ તરીકે મારી ફરજમાં એટલું આવે છે કે આપણે ભજન સાંભળતા હોઈએ, સંતવાણી સાંભળતા હોઈએ કે સાહિત્ય સાંભળતા હોઈએ તો સૌથી જો એની અંદર કિંમતીમાં કિંમતી કાંઈ હશે ને તો એ શબ્દ છે. તાલ છે, સુર છે, રાગ છે, લય છે, એ બધી વસ્તુ સાચી, એ બધું બરાબર છે, પણ શબ્દ છે એમાંથી જો આપણે શબ્દ વીણી લેશું અને શબ્દને જો સંતોએ જેમ કીધું એ પ્રમાણે આપણે જીવનમાં ઉતારી અને આચરણમાં લાવશું તો બેડો પાર થાય. બાકી આખી જિંદગી તમે ભજન સાંભળો કાંઈ ન થાય. ત્યારે સવારના પોરમાં જ્યારે તમે કીધું છે ત્યારે હું કોઈ પ્રોફેશનલ ગાયક નથી, પણ તોય એક દર્શકો સુધી મારો અવાજ પહોંચાડવાની કોશિશ કરું. એ ઉગયા સૂરજ બાણ નવે ખનમાં હુઆ જાન, ગત મેં ગંગાજી મળી ગયા કરે છે પ્રણામ રામ, ગત મેં ગંગાજી મળી ગયા કરે છે પ્રણામ રામ. વાહ વાહ વાહ, આનંદ આવી ગયો ખરેખર. તો આ વાત તો થઈ, પણ આ તમે જે હાર્મોનિયમ કલેક્ટ કર્યા છે એમાં ઘણા મોટા મોટા નામ મારી સામે આવે છે. પંડિત ઓમકારનાથ ઠાકોર, પંડિત જસરાજજી, આર.ડી. બર્મન સાહેબ. આ બધા હાર્મોનિયમ લેવા જતી વખતે કોઈ ખાસ સરસ મજાના પ્રસંગ બન્યા હોય જે જીવનભર યાદ રહી ગયા હોય, એવો કોઈ પ્રસંગ કોને અમને? આપણે સંગીતની અંદર અનેક ઘરાના છે ભારત વર્ષની અંદર, જેમ બનારસ ઘરાના, પછી અલગ અલગ ઘરાના જે છે, એવી રીતે આપણા ગુજરાતની અંદર આપણા અમદાવાદ શહેરની નજીકમાં સાણંદ સ્ટેટ, અને સાણંદ સ્ટેટ વાઘેલા બાપુ, દાઢી બાપુ તરીકે પણ લોકો, જે પોતે શક્તિ ઉપાસક અને સંગીતના બહુ જ, જેને સંગીતની અંદર પદવીઓ આવે, જેમ આપણે કેમ ભણતરની અંદર પણ આવે એમ પંડિતની પદવી પણ છે કે ભાઈ એ પંડિત. અને પંડિતોથી ઉપર જો કોઈ હોય તો એવી પદવી જેને દઈ શકાય એવા આપણા સાણંદ સ્ટેટ હતા. અને જેમની પાસે જે તે સમયે પૂરા ભારત વર્ષના જે સંગીતના જે ચાહકો, રસિકો, એવા જેના આપણે નામ લઈએ કે પંડિત જસરાજજી, પંડિત ઓમકારનાથ ઠાકુર, અને એમની લેવલના ભારતભરમાંથી બધા અહીંયા આવતા અને 15 દી, મહિનો, 2 મહિના રોકાતા. એ આપણા માટે, આમ ગુજરાત માટે એક બહુ ગૌરવની વાત છે. અને એ જ્યારે એ સંગતની અંદર એ બેસતા કરતા, ત્યારે સંગીતની જ્યારે સંગત થતી અને એમાં જે હાર્મોનિયમ આ લોકો જે વગાડતા, પ્લે કરતા, અને એ કંઈક મારા એવા ભાગ્ય હશે કે એ હાર્મોનિયમ સુરેશભાઈના માધ્યમથી, સુરેશભાઈ દ્વારા એ ક્યાંકથી ગોતી આવ્યા અને એ હાર્મોનિયમ આજે મારી પાસે છે કે જેને પંડિત જસરાજજી, પંડિત ઓમકારનાથજી તેમજ અન્ય અનેક એવા સંગીતકારો કે એવા ગાયકોએ જે વગાડ્યું છે.
પછી એક મારા મિત્ર છે તુષારભાઈ વોરા, મુંબઈ છે, એમના દ્વારા આરડી બર્મન અને એસડી બર્મન સાહેબનું, અને એ જે ગીત હોય એનું કમ્પોઝિશન તૈયાર કરે. તો એ કમ્પોઝિશન તૈયાર કરે એટલે એમનું કમ્પોઝિશન મોટા ભાગના જે હતા એ ગાંધારથી હતા. તો ત્યાંથી એમના એ હતા. હવે એ હાર્મોનિયમ ઘણા બધા મિત્રોને મેં બતાવેલું છે કે એ પાસું એની જે કી હોય ને એ સતત ત્યાં એનો ઉપયોગ થતો ને એટલે એ પાસું ત્યાં એનામાં ખાંચો પડી ગયો છે. પછી ભજનની દુનિયામાં જ્યારે, સંતવાણી દુનિયામાં જ્યારે વાત આવે તો ત્યારે તો પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુને જ યાદ કરવા પડે. તો પરમ પૂજ્ય નારાયણ બાપુએ જેના ઉપર ભજન કર્યા, જે સાધના કરી, એ હાર્મોનિયમ પર મારી જોડે છે. પછી એક હાર્મોનિયમ બહુ સાદું બીનાનું હાર્મોનિયમ, દિલ્હી બનાવટ, પણ જૂનું બહુ, જે બજરંગદાસ બાપા, હા, અને એમના શિષ્ય દયારામ બાપુ, બરાબર, અને એમના શિષ્ય જેનું મને નામ નથી ખબર, પણ જે હાર્મોનિયમને બજરંગદાસ બાપાનું, બાપા સીતારામ જેને કહીએ આપણે, એ બજરંગદાસ બાપાના જે આંગળા સ્પર્શ થયેલા, બાપા પોતે વગાડતા નહીં પણ એ વસ્તુને સ્પર્શ કરેલું એમણે, અને એ વાયા 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 મને અહીંયા અમરેલીની બાજુમાં બળેલ પીપળિયા કરીને ગામ છે, ત્યાંના વીરાભાઈ આહિર અને ભીખાભાઈ છે, એમની પાસે એ બહુ જૂનું પડ્યું હતું. કીધું કે આ હાર્મોનિયમ છે, બજરંગદાસ બાપાના સ્પર્શ થયેલું છે હાથ. પછી તો લોકોને બધાને ખબર પડતી ગઈ કે પાલુભાઈને આ બહુ શોખ છે, તો આવી જે એન્ટિક ચીજો હોય તો એના માટે થઈને મને સંપર્ક કરે, કારણ કે મારે ત્યાં હાર્મોનિયમની 2 ટાઈમ પૂજા થાય છે. કારણ કે હું હાર્મોનિયમને માત્ર હાર્મોનિયમ નથી માનતો, કારણ કે સ્વર જ ઈશ્વર છે. જેમ ઈશ્વર નિરાકાર છે એમ સ્વર પણ નિરાકાર છે. જેમ ઈશ્વરે કોઈ દિવસ ક્યાંય ભેદ નથી રાખ્યો કોઈ બાબતમાં, એ આપણે બધા ભેદ ઊભા કર્યા છે. જે કંઈ છે આ માનવીઓએ, જેને ઈશ્વરે બનાવ્યા એણે ભેદ ઊભા કર્યા, તો ઈશ્વરે ક્યાંય ભેદ કે પક્ષપાત નથી રાખ્યો. એમ સ્વર પણ કોઈ દિવસ ક્યાંય ભેદ કે પક્ષપાત નહીં. એ તમે સા અહીંયા લગાડો કે અમેરિકા લગાડો, સા જ રહે, એની તાસીર બદલાતી નથી. એટલે સ્વર જ ઈશ્વર છે એ રીતે. અને એની અંદર જ્યારે 7 સ્વર છે, એ 7 અને 5 બીજા, એમ 12 સ્વરની પૂજા મારે ત્યાં થાય છે. એટલે એ હાર્મોનિયમની જે વાત આવી કે પંડિત જસરાજજી, પંડિત ઓમકારનાથજી, પરમ પૂજ્ય નારાયણ બાપુ, બજરંગદાસ બાપા, એવી રીતે અમારા કચ્છના કાકુ મહારાજ હતા, બહુ જૂના ભજનીક હતા. પછી હમણાં જ 2 વર્ષ પહેલાં ભજનની દુનિયામાં પરમ પૂજ્ય નારાયણ બાપુ અને કાંદાત બાપુનું પછી જો નામ આપણે કહેતા હોય તો લક્ષ્મણ બાપુ બારોટ, એમના વગાડેલા હાર્મોનિયમ, એવા અનેક વિભૂતિઓના વગાડેલા હાર્મોનિયમ મારી પાસે છે. એક હાર્મોનિયમ એ મારા મિત્ર તુષારભાઈ દ્વારા જ મને મળેલું છે કે પંડિત ભીમસેનજી જ્યારે મહારાષ્ટ્રમાં એમનો કાર્યક્રમ હોય, બોમ્બે કે પૂના કે બાજુ, તો ખાસ એક એમના મિત્ર પાસે એક હાર્મોનિયમ હતું DS રામસિંહનું, અને એ હાર્મોનિયમ સંગત માટે થઈને બીજા જોડે વગાડતા, એમનું નામ ભૂલી ગયો છું, પણ એ સંગત માટે થઈને ખાસ એ મિત્રને ફોન કરતા કે મારો શો છે, અહીંયા કાર્યક્રમ છે, પૂના છે, બોમ્બે છે કે ક્યાંય નાગપુર કે એ બાજુ ક્યાં આવું છું ને તમે ઓલું હાર્મોનિયમ લઈને આવજો ને, એ હાર્મોનિયમની સંગત મને જોઈએ. એટલે એમની સાથે ઘણી વખત સંગતમાં વપરાયેલું હાર્મોનિયમ પર મારી જોડે છે. એવા અનેક હાર્મોનિયમ છે. પાલુભાઈ, તમારી વાતમાં સંગીત પ્રત્યેનો તમારો પ્રેમ છે ને એટલી જ ભારોભાર આધ્યાત્મિકતા છે, અને એટલું જ જીવનને ખરેખર સાર્થક બનાવવાનો જે દ્રષ્ટિકોણ છે એ પણ રહેલો છે. એટલે આ તમે માત્ર હાર્મોનિયમ નથી ભેગા કરી રહ્યા, તમે તો ખરેખર આધ્યાત્મિક તમારું આખું જે ધન છે એ બધું ભેગું કરી રહ્યા છો અને લોકોને આપી પણ રહ્યા છો. તો સમયની મર્યાદા છે, પણ આપની જે આ વાતો છે એ ખરેખર બહુ મજાની રહી અને લોકોને આનાથી ખૂબ પ્રેરણા મળશે. અને ખરેખર સવાર સુરમયી અને સરસ બની ગઈ. મૂળ વાત હા સર, પ્લીઝ પ્લીઝ. જી, જ્યારે આપણે આજના આ એપિસોડને અહીંયા વિરામ આપવા તરફ, કારણ કે સમયની મર્યાદા, અને સમયની મર્યાદા જીવનમાં બહુ જરૂરી છે. સમયને જો ન ઓળખી શક્યા તો પછી બધે ફેલ થઈ જવાના છે. પણ જ્યારે આજે સંગીત માટે થઈ, ભજન સંતવાણી સાહિત્યની વાતો લઈને જ્યારે હું અહીંયા આવ્યો હોઉં, ત્યારે ખાસ દર્શકોને કહીશ, અને બધાએ કહેતા આવ્યા, પણ મારો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવો આપ બધાએ પણ પ્રયત્ન કરજો કે આપણા દરેક ઘરની અંદર સંગીતનું એક વાદ્ય તો હોવું જોઈએ. ભલે તમારા ઘરમાં કોઈ વગાડે કે ન વગાડે, કોઈ પણ વાદ્ય તમે રાખો. પછી એવું જરૂરી નથી હાર્મોનિયમ રાખો, તબલા રાખો, ફ્લૂટ રાખો કે ગિટાર રાખો, કોઈ પણ XYZ એક સંગીતનું વાદ્ય રાખજો. સંગીતનું વાદ્ય છે એ મા સરસ્વતીના બધા ઘરેણાં છે.
સંગીતના જે વાદ્યો છે ને એ માતાજીના સરસ્વતીના એના ઘરેણા છે, અને જ્યાં એનું ઘરેણું હશે ને ત્યાં સરસ્વતીની આવન જાવન હશે. એ ઘરની અંદર એની આવન જાવન. અને ભૂલે ચૂકે કદાચ તમારા બાળકને તમારા પરિવારમાં કોકને ક્યારેક એવું મન થયું કે ચલને હાર્મોનિયમ પડ્યું છે અને એને રુચિ જાગે, તો એ ઘરની અંદર ક્યાંક સંત પણ જન્મ ધારણ કરી શકે છે. આ સંગીતની બહુ મોટામાં મોટી તાકાત છે. અને એ સંગીતની તાકાતની વાત કરું તો કનૈયો જ્યારે વાંસળી વગાડતો ને, એ વાંસળીથી ગાયું છે ને ચરવાનું ભૂલી જતી, પાણી પીવાનું ભૂલી જતી, એના બાળકને ધવરાવવાનું ભૂલી જતી. આ સંગીતની તાકાત છે. આવા તો અનેક ઉદાહરણો આપી શકીએ, પણ સમયની મર્યાદા છે. એટલે આપને ખાસ આપના માધ્યમથી એટલું કહીશ કે ઘરમાં એક અવશ્ય એક સંગીતનું વાદ્ય રાખજો, અને આપણી જે મૂળ પરંપરા, જે આપણી વિરાસત છે, એવી ભજન સંતવાણી સાહિત્ય જે છે એ શક્ય હોય ત્યાં સુધી કોમર્શિયલ ન બને અને એની જે મૂળ તત્વ જળવાઈ રહે એવા પ્રયત્નો હું કરું છું એવું નહીં, પણ આપણે બધાએ મળીને કરીએ તો આવનારી પેઢીને હજી આમાંથી કંઈક ઘણું બધું મળી રહેશે. ધન્યવાદ.